એટલે હું ચહેરે એવું કહું ભાઈ કે બે દેવના દીવા તારા ઘેર થઈ હું નારાયણ બેહોરની માતા બોલું. કેટલા દીવા કરવા મને ખબર નહીં, પણ બે દેવના દીવાનું સલામ ધરીને આવી છે. દેવજી હું નારાયણ બેહોરની માતા દોડતી છું. આ તાર હાલ ઉકળાટ છે, તાપ છે, પણ હોય સારું હોય, ખુલ્લું હોય એટલે. એના જૂના ઘેર જઈને હું માતા આવી ભાઈ, ઘર બે થઈ ગયો તારો, જૂનો નવો બે. પણ જૂના ઘેર જઈએ એટલે લાઈટના થોભલાથી અંદર ગલીમાં વળવાનું, એટલે 5મા નંબરનું ઘર તારું હોય. હું નારાયણ બેહોરની માતા બોલું, હું ભિખારી ચિહર મેરડી બોલું. આ દરવાજો ખોલી એટલે એક બાજુનો દરવાજો ટાઈટ થઈ ગયો ને અત્યારે અંદર જમીનમાં ઘૂસી ગયો. એને બે હાથે ખેંચવો પડે તાળ ખુલે, અને એને વાંખો હોય તો પાટો મારીને વાંખવો પડે. એ દરવાજો ખોલીને હું ચહેર મેરડી ચેક કરીને આવી ગયો. એ દરવાજો 2 પગથિયા ચડીને ઓટલા ઉપર ઊભું રહેવાનું જૂના વાહમાં, જૂના ઘેર. એટલે બહારના ભાગમાં એક સ્વિચ ચાલુ કરો એટલે 3 લાઈટો થઈ. એટલે એક સંડાસ બાથરૂમના ભાગમાં થાય, બીજું વગડામાં થાય, પાછળ ઢોર બંધ થઈ થાય. એટલે એક જ ચોકમાંથી 3 લાઈટો થઈ. પ્લગની અંદર પ્લગ ભરાય. એટલે હું ચહેર મેરડી ઓટો મારીને આવીશું, ભિખારી જીવનની માતા ઓટો મારીને આવીશું ભાઈ.